રાજ્યમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ તેજ થઈ છે. હવે આ તપાસમાં વધુ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ કાંડની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. પોલીસે નકલી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. માત્ર 1500 રૂપિયામાં 15 જ મિનિટમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપનારા 6 આરોપીઓને ઝડપી પાડ્યા. ખાસ વાત એ છે કે કાર્તિક પટેલ, ચિરાગ પટેલે 8 શખ્સો સાથે મળીને આ સૌથી મોટું કૌભાંડ આચર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સુરત અને ભાવનગરથી ધરપકડ કરી. હવે પોલીસ આગળ તપાસ એ કરી રહી છે કે સરકારી પોર્ટલ પરથી કાઢવામાં આવતા આયુષ્યમાન કાર્ડ કેટલા અસલી છે અને કેટલા નકલી છે. PMJAYમાં પાત્રતા નથી તેવા લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવાયા હતા. આ આરોપીઓ ઈચ્છે તેના PMJAY કાર્ડ બનાવતા હતા. પાત્રતા ચકાસ્યા વિના કે દસ્તાવેજ વિના કાર્ડ બનાવી અપાતા હતા અને પૈસા આપો અને કાર્ડ તૈયાર મળી જાય. આમ આડેધડ PMJAY કાર્ડ બનાવવામાં રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ કુખ્યાત થઈ ગઈ. હાલ આ મામલે 6 આરોપીઓની અટકાયત કરાઈ છે. અમદાવાદ સાથે ગુજરાત અને દેશભરમાં કૌભાંડ થતું હોવાની પણ આશંકા નકારી શકાતી નથી. ચિરાગ રાજપૂતની પૂછપરછમાં મોટો ધડાકો એ થયો હતો કે નિમેશ પારેખ કરીને એક વ્યક્તિ માત્ર 1500 રૂપિયામાં 15 જ મિનિટમાં કાર્ડ બનાવી આપતો. પોલીસે જે 6 આરોપીઓ ઝડપ્યા છે તેમની ખરાઈ કરવા ખુદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શરદ સિંગલે પોતાનું જ કાર્ડ આવી રીતે બનાવરાવ્યું PMJAY યોજના અંતર્ગત, અને આરોપીએ 15 જ મિનિટમાં ખુદ શરદ સિંગલનું કાર્ડ બનાવી આપ્યું. મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં. તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું. મજાની વાત એ છે કે કાર્તિક જશુભાઈ પટેલ અમદાવાદનો છે, ચિરાગ હરિસિંહ રાજપૂત પણ અમદાવાદનો છે, નિમેશ દિલીપભાઈ ડોડિયા એ પણ અમદાવાદનો છે, મોહમ્મદ ફઝલ શેખ પણ અમદાવાદનો છે અને મોહમ્મદ અશફાક શેખ પણ અમદાવાદનો છે. નરેન્દ્રસિંહ ગોહિલ અને ઇમ્તિયાઝ ભાવનગરના છે, તો રાશિદ બિહાર અને ઇમરાન જાબીર હુસેન કારીગર સુરત અને નિખિલ પારેખ અમદાવાદના છે. નિખિલ પારેખ ની તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ એને શોધી રહી છે. સૌથી મોટા મુદ્દા ખ્યાતિ હોસ્પિટલ કાંડના સૌથી મોટા મુદ્દામાં કે કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂત નિમેશ ડોડિયા પાસે કાર્ડ બનાવરાવતો હતો, જે કાર્ડ માત્ર 1500 થી 2000 રૂપિયામાં લાભાર્થી પાસેથી વસૂલી લઈ એમને હાથોહાથ કાર્ડ આપવામાં આવતા. નિમેશને 1000 રૂપિયા મળતા હતા. આરોપી નિમેશ દિલીપભાઈ ડોડિયા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાના અલગ અલગ પોર્ટ્સ વાપરતો હતો, જે પોર્ટલોમાં જુદા જુદા કાર્ડ બનાવી આપવાની જાહેરાત કરી અલગ અલગ લોકોના સંપર્કમાં આવતો હતો. જુદા જુદા વોટ્સએપ તથા ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલો હતો. આ ગ્રુપ મારફતે તે મોહમ્મદ ફઝલ, મોહમ્મદ અશફાક, નરેન્દ્રસિંહ ગોહિલ અને ઇમ્તિયાઝ સાથે સંપર્કમાં આવ્યો હતો. આ તમામ લોકોએ મળીને આશરે 1200 થી 1500 જેટલા આયુષ્યમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરી વેબસાઇટ ઉપર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડા કરી કાર્ડ બનાવ્યા હતા. નિમેશ ડોડિયા નરેન્દ્રસિંહ ગોહિલને આયુષ્યમાન કાર્ડનું eKYC એપર્ડ કરવા માટે એન્સર કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નિખિલ પારેખ યુઝર આઈડી ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતું, જે પેટે માસિક 8000 થી 10000 વસૂલાતા હતા. આયુષ્યમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા એન્સર કંપનીને આપવામાં આવ્યો હતો, જેમાં લેવલ 1 સુધીની પ્રક્રિયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે. આ કાર્ડ બનાવવાની ખાતરી કરવા માટે અહીંથી તમામ પ્રોસિજરની વિડીયોગ્રાફી કરી બનાવટી કાર્ડ કેવી રીતે છે અને કયા અસલી છે એની ખરાઈ કરવામાં આવતી. કુખ્યાત એવી ખ્યાતિ હોસ્પિટલના તાર હવે માત્ર ગુજરાત પૂરતા સીમિત ન રહેતા એ આંતરરાજ્ય કૌભાંડ હોવાનું સામે આવવાની સંભાવનાઓને નકારી શકાતી નથી.
ખુદ ક્રાઇમ બ્રાન્ચ પણ માને છે કે ગુજરાતના બોર્ડરીય વિસ્તારમાં એટલે કે રાજસ્થાનની સરહદ ઉપર કે મધ્યપ્રદેશની સરહદ ઉપર કે મહારાષ્ટ્રની સરહદ ઉપર ખ્યાતિ હોસ્પિટલ સાથે કોઈ અન્ય હોસ્પિટલે આવા પ્રકારના કેમ્પ યોજી અને ત્યાંના દર્દીઓ પાસે બનાવટી કાર્ડ આપી અથવા એમાં સુધારા વધારા કરીને ત્યાં કેમ્પ યોજ્યા હોવાની સંભાવનાઓને નકારી શકાતી નથી. જોવાની વાત એ છે કે ખ્યાતિ હોસ્પિટલ બહારના રાજ્યોની કોઈ હોસ્પિટલ સાથે એફિલિએશન કરી એટલે કે જોડાણ કરી અને ત્યાંના દર્દીઓ માટે આ પ્રકારના કાર્ડ બનાવીને કમિશન પેટે કોઈ પૈસા બહારના રાજ્યની હોસ્પિટલ પાસેથી લે છે કે કેમ એ જોવાનું મહત્વનું છે. જો કે ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. હું આપને જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં છે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે. તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં હતો. ક્રાઇમ બ્રાન્ચની બીજી એક નજર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પર પણ છે. સૌથી મોટો ખુલાસો ત્યારે થશે કે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના આરોગ્ય વિભાગના કેટલા લોકો સીધી કે આડકતરી રીતે આ કૌભાંડમાં સામેલ છે તેના પર અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે. જો આવું થશે અથવા આરોગ્ય કે સ્વાસ્થ્ય વિભાગના કોઈ નીચલા સ્તરથી ઉપરના લેવલના અધિકારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હશે તો બહુ મોટા ઘટસ્ફોટ થવાની સંભાવનાઓને પણ નકારી શકાતી નથી. કુખ્યાત ખ્યાતિના આટલા કાંડ પછી પણ કેન્દ્ર સરકારની એજન્સીમાં કેટલા છીંડા રહી ગયા તે હવે કેન્દ્ર સરકાર આખો તપાસનો દોર કરશે. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના રિપોર્ટ ઉપર એ પણ કાર્યવાહી કરી રહી છે. તો ખ્યાતિના આટલા કાંડ પછી અત્યારે બસ આટલું જ. વધુ નવા ખુલાસા સાથે ખ્યાતિકાંડમાં ફરી આપની સાથે આવીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા. નમસ્કાર.